વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉમરગામના સરીગામ ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। આ યાત્રા ધારાસભ્ય રમણ પાટકરની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી। સરીગામ કેબીડી હાઈસ્કૂલથી બિરસા મુંડા સુધી પગપાળા રીતે આ યાત્રા યોજાઈ હતી, જેમાં ભાજપના કાર્યકર્તાઓ, ભીલાડ પોલીસ, સરકારી અધિકારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા। ઉમરગામ તાલુકામાં આજે સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ, શાળાના બાળકો, શિક્ષકો અને ગામના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે સંયુક્ત રીતે આજે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા અમે યોજી છે અને એ તિરંગા યાત્રાનો મુખ્ય હેતુ આજે આઝાદીના 75 વર્ષ થાય છે ત્યારે એ આઝાદીની અંદર જેમણે સૈનિકોએ પ્રાણ વહોરેલા છે, સમાજે પણ કેટલાક નવરત્નોએ પણ જીવ થયા છે અને ખૂબ કષ્ટ પછી આઝાદી મળેલ છે, તો એ આઝાદી અમર રહે, કાયમ માટે આપણા દિલની અંદર હૃદયમાં રહે, એ ભાવના સાથે આ રિલીઝનું મેં આજે આયોજન કર્યું હતું અને એ આયોજનમાં ખૂબ લોકો સહયોગ આપ્યો છે અને સાથે મળીને આ કાર્યક્રમ આજે અહીંયા ભગવાન બિરસા મુંડાના નેતૃત્વમાં પૂરો કરી।